હાલ ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરવામાં આવે જ્યાં વાઘોડિયા વિસ્તારમાં જાતિના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4 થી 5 દિવસથી લોકો કાળઝાળ ગરમીમાં લાઈનોમાં ઊભા રહીને સેવા સદન ખાતે ધક્કા ખાઈ રહ્યા છે। આ મામલે અરજદારોનો આક્ષેપ છે કે 1951 પહેલાના પૂરતા પુરાવા હોવા છતાં પણ મામલતદાર કચેરી દ્વારા 7 બારના ઉતારની માંગણી કરવામાં આવી રહી છે, જે ઘણી વખત ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલ સર્જાઈ રહી છે। લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જેઓ પાસે જમીન જ નથી તેઓ 7 થી 12 ક્યાંથી લાવે, તેમજ જેમના બાપ દાદા ક્યારેક શાળાએ ગયા જ નથી તેઓ શાળાના દાખલા ક્યાંથી લાવે, એવા પ્રશ્નો સાથે લોકોમાં રોષ જોવા મળ્યો છે। ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું। આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું જક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું જક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે।